આજના આ લેક્ચરમાં આપનું સ્વાગત છે. સ્ટુડન્ટ, આપણે લાસ્ટ ઘણા લેક્ચરથી ગ્રામર બુકમાં લખવાનું સ્ટાર્ટ કરી દીધું છે, રાઈટ? તો ગ્રામર બુકની અંદર આપણે ચેપ્ટર નંબર 6 સુધીનું કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. ધેન નેક્સ્ટ ટુડે વી વિલ સ્ટાર્ટ અવર ચેપ્ટર નંબર 7 ઇન ગ્રામર બુક, પેજ નંબર 27, ધ ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન, રાઈટ? સાથે સાથે તમે તમારી ગ્રામર બુકમાં લખતા જશો, જેથી કરીને તમે એક્ઝામ ટાઈમે તમે સરસ રીતે એમાંથી પ્રિપેરેશન કરી શકો, રાઈટ? તો ફર્સ્ટ આપણે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન છે એ સમજી ચૂક્યા છીએ. ફરીથી આજે એકવાર રિવાઇઝ કરી લઈએ. ધ ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન એટલે કે તુલનાની કક્ષાઓ. તુલનાની 3 કક્ષાઓ છે: પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી એન્ડ સુપરલેટિવ ડિગ્રી, રાઈટ? તો પોઝિટિવ ડિગ્રી છે એ શું દર્શાવે? તો કે સમાનતા દર્શાવે, રાઈટ? કે બે વસ્તુ સરખી જ છે એવું દર્શાવવા માટે આપણે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ કરીએ છીએ. ધેન નેક્સ્ટ છે કમ્પેરેટિવ ડિગ્રી. તો કમ્પેરેટિવ ડિગ્રી અધિકતા દર્શાવે છે, એક વસ્તુની બીજી વસ્તુ સાથેની તુલના. એક વસ્તુ કરતાં બીજી વસ્તુ શ્રેષ્ઠ છે, અધિક છે એવું દર્શાવવા માટે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ કરીએ છીએ. ધેન નેક્સ્ટ સુપરલેટિવ ડિગ્રી છે, એક વસ્તુની 2થી વધારે વસ્તુઓ સાથેની તુલના. ધેટ ઇઝ કોલ્ડ સુપરલેટિવ ડિગ્રી, રાઈટ? કે શ્રેષ્ઠતા દર્શાવે છે. 2 કે 2થી વધારે વસ્તુઓ સાથેની કોઈ એક વસ્તુની આપણે તુલના કરીએ એને સુપરલેટિવ ડિગ્રી કહેવાય, રાઈટ? અને આપણે એક્ઝામમાં અને આપણા અભ્યાસક્રમ અનુસાર આપણે પ્રથમ 2 જ કક્ષાનો અભ્યાસ કરવાનો છે. ફર્સ્ટ છે પોઝિટિવ ડિગ્રી, જેવું અને જેટલું જ, રાઈટ? આપણે સમજી ચૂક્યા છીએ સ્ટુડન્ટ આ ટોપિક આગળના લેક્ચરમાં સરસ રીતે, છતાં પણ આજે રિવાઇઝ કરવાનું રીઝન એકમાત્ર છે કે તમારે આ ટોપિક એકદમ સરસ રીતે ક્લિયર થઈ જાય, રાઈટ? ફર્સ્ટ છે ઇબ્રાહિમ ઇઝ એઝ ક્લેવર એઝ અહેમદ, રાઈટ? કે 2 વ્યક્તિઓ વચ્ચેની તુલના છે કે ઇબ્રાહિમ અહેમદ જેટલો જ હોશિયાર છે. કિરીટ ઇઝ એઝ સ્ટ્રોંગ એઝ કેતન, કિરીટ કેતન જેટલો જ સશક્ત છે. પાટણ ઇઝ એઝ હોટ એઝ કલોલ, પાટણ કલોલ જેટલું જ ગરમ છે. 2 સિટી વચ્ચેની તુલના છે. આઈ એમ એઝ ટોલ એઝ આનંદ, હું આનંદ જેટલો જ ઊંચો છું, રાઈટ? એક વસ્તુની બીજી વસ્તુ સાથેની તુલના. એક વસ્તુ અને બીજી વસ્તુ બંને સેમ છે, સરખી છે એવું દર્શાવવા આપણે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ કરીએ છીએ. ધેન કમ્પેરેટિવ ડિગ્રી એટલે ના કરતાં ચડિયાતું. એક વસ્તુ કરતાં બીજી વસ્તુ ચડિયાતી છે એવું દર્શાવવા માટે આપણે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ કરીએ છીએ. અપૂર્વ ઇઝ ટોલર ધેન આનંદ, અપૂર્વ આનંદ કરતાં ઊંચો છે, રાઈટ? એક વ્યક્તિની બીજી વ્યક્તિ સાથેની તુલના અધિકતા દર્શાવે છે, ચડિયાતું દર્શાવે છે, રાઈટ? તો એને આપણે કહીશું કમ્પેરેટિવ ડિગ્રી. સેકન્ડ છે ચાઇના ઇઝ લાર્જર ધેન ઇન્ડિયા, ચીન ભારત કરતાં મોટું છે. ચીન અને ભારત 2 દેશો વચ્ચેની તુલના છે, રાઈટ? કે એક દેશ કરતાં બીજો દેશ મોટો છે. થર્ડ છે ઇન્ડિયા ઇઝ સ્મોલર ધેન ચાઇના, ભારત ચીન કરતાં નાનું છે, રાઈટ? ફોર્થ છે પ્રમોદ ઇઝ વાઇસર ધેન હિઝ ફ્રેન્ડ, પ્રમોદ તેના મિત્ર કરતાં વધારે ડાહ્યો છે. 2 ફ્રેન્ડ્સ વચ્ચેની તુલના છે કે એક ફ્રેન્ડ કરતાં બીજો ફ્રેન્ડ છે એ ડાહ્યો છે, રાઈટ? તો પોઝિટિવ ડિગ્રીમાં જોયું કે બંને વસ્તુ સરખી જ છે, જ્યારે કમ્પેરેટિવ ડિગ્રીમાં એક વસ્તુ કરતાં બીજી વસ્તુ ચડિયાતી છે. ધેન નેક્સ્ટ છે સુપરલેટિવ ડિગ્રી. આ ડિગ્રી ફક્ત આપણે સમજીશું, રાઈટ? એક્ઝામની અંદર આપણે પહેલી 2 ડિગ્રી જ અભ્યાસમાં આવે છે. સુપરલેટિવ ડિગ્રી એટલે સૌથી બેસ્ટ. અલી ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય એટલે ધ ક્લેવરેસ્ટ આવ્યું, રાઈટ? તો ધ ક્લેવરેસ્ટ એટલે કે સૌથી હોશિયાર છોકરો છે. સેકન્ડ છે ઈડર ઇઝ ધ હોટેસ્ટ ટાઉન, બધાય શહેરો કરતાં ઈડર છે એ સૌથી ગરમ નગર છે. ધ એવરેસ્ટ ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન, એવરેસ્ટ છે એ સૌથી ઊંચો પર્વત છે. ફોર્થ છે ધ પીકોક ઇઝ ધ મોસ્ટ બ્યુટિફુલ બર્ડ, મોર છે એ સૌથી સુંદર પક્ષી છે, રાઈટ? સૌથી બેસ્ટ છે એવું કહેવા માટે આપણે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરીએ છીએ. ઇંગ્લિશમાં આપણે ધ પ્લસ EST લગાવીએ છીએ, રાઈટ? તો હવે પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી, રાઈટ? તો એમાં આપણને ત્રણેયમાં એક જ શબ્દમાં આપણે ફેરફાર કરવા હોય તો એ શબ્દ પોઝિટિવ ડિગ્રીમાં,
કમ્પેરેટિવ ડિગ્રીમાં અને સુપરલેટિવ ડિગ્રીમાં કઈ રીતે લખીએ એ આપણને બુકમાં પેજ નંબર 28 પર આપેલું જ છે, રાઈટ સ્ટુડન્ટ. તો એ આપણે આગળના લેક્ચરમાં સરસ રીતે એક લાઇન ટુ લાઇન વર્ડ્સ સમજી ગયા છીએ કે પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ ડિગ્રીમાં ચેન્જીસ કઈ રીતે કરવાના હોય. તો એ કોષ્ટક આપણે અત્યારે જોઈએ છીએ કે સ્મોલ વર્ડ્સ છે, રાઈટ. તો સ્મોલ વર્ડ્સની અંદર તમારે કયા કયા ચેન્જીસ કરવાના થાય. સ્મોલ છે તો સ્મોલનું સ્મોલર થાય અને ધ સ્મોલેસ્ટ થાય, રાઈટ. સ્મોલર ધેન અને સ્મોલેસ્ટ. એ જ રીતે હોટ છે તો હોટનું હોટર અને ધ હોટેસ્ટ, હોટર ધેન અને ધ હોટેસ્ટ. એમાં ટી છે એ ડબલ ટાઈમ લખાય છે, બેવડાઈ આપણે કહીએ ને ગુજરાતીમાં કે ટી છે એ 2 વાર લખ્યો છે, રાઈટ. ધેન નેક્સ્ટ આપણને આપેલા છે ચીપ, ચીપર અને ધ ચીપેસ્ટ. તો એઝ ચીપ એઝ, ચીપર ધેન અને ધ ચીપેસ્ટ, રાઈટ. સસ્તું, ના કરતાં સસ્તું અને સૌથી સસ્તું, રાઈટ. તો જ્યારે શબ્દ મોટો હોય છે, બ્યુટીફુલ જેવો, લાસ્ટ વર્ડ જુઓ સ્ટુડન્ટ, પેજ નંબર 28 ઉપર આપેલો. તો બ્યુટીફુલ જેટલો મોટો વર્ડ્સ હોય છે ત્યારે આપણે પોઝિટિવ ડિગ્રીમાં એઝ બ્યુટીફુલ એઝ લખીએ છીએ. જ્યારે કમ્પેરેટિવ ડિગ્રીની અંદર મોર બ્યુટીફુલ ધેન અને સુપરલેટિવ ડિગ્રીમાં ધ મોસ્ટ બ્યુટીફુલ લખીએ છીએ, રાઈટ. ધેન એક્સરસાઇઝ છે. એક્સરસાઇઝમાં પણ સ્ટુડન્ટ્સ 12 સેન્ટેન્સ હોય યા 10 સેન્ટેન્સ હોય તો 5 to 6 સેન્ટેન્સના આન્સર મેં આગળના લેક્ચરની અંદર તમને સરસ રીતે સમજાવી દીધેલા છે, રાઈટ. તો આજે આપણે ફક્ત જે આન્સર્સ મેં તમને હોમવર્કમાં આપેલા હતા અને તમને કહેલું કે તમે સરસ રીતે લખવાનો પ્રયત્ન કરજો અને એક્સરસાઇઝ કરજો, રાઈટ. તો એ આન્સર્સ આજે હું તમને સરસ રીતે સોલ્વ કરાવું છું કે જેથી તમે એ આન્સર્સની અંદર ક્યાંય પણ મિસ્ટેક કરી હોય તો એ તમે ક્લિયર કરી શકો, રાઈટ. તો એ ફર્સ્ટ જે આન્સર્સ છે એ તમે આજના વિડીયોમાંથી પણ લખી શકશો અને આગળના લેક્ચરમાં જો લખી લીધેલા છે તો ઇટ્સ અ વેરી ગુડ કે તમે સાથે સાથે બધું લખતા જાઓ છો, રાઈટ. ધેન નેક્સ્ટ આપણે ફર્સ્ટ એક્સરસાઇઝ છે. ફર્સ્ટ એક્સરસાઇઝની અંદર 20 સેન્ટેન્સ છે, રાઈટ. તો એ 20 સેન્ટેન્સમાંથી મેં તમને 10 સેન્ટેન્સના આન્સર ફર્સ્ટ લેક્ચરમાં આપી અને સરસ રીતે સમજાવી દીધેલા છે. ધેન નેક્સ્ટ 10 સેન્ટેન્સ છે એના આન્સર્સ આપવાના બાકી હતા, એ તમને પ્રેક્ટિસ માટે આપેલું હતું. તો આજે ફરીથી એ 10 સેન્ટેન્સ જે બાકી છે એ આપણે સોલ્વ કરીએ. સેન્ટેન્સ નંબર 11 છે ધીસ બેગ ઇઝ લાઇટ, ધેટ બેગ ઇઝ ઓલ્સો લાઇટ, રાઈટ. તો બંને વસ્તુ સરખી જ છે, હળવી છે એવું દર્શાવે છે. ત્યારે આપણે આન્સર લખીશું ધીસ બેગ ઇઝ એઝ લાઇટ એઝ ધેટ બેગ. ધેન 12 નંબરનું સેન્ટેન્સ છે ફાધર ઇઝ નોટ સ્લો, ગ્રાન્ડફાધર ઇઝ વેરી સ્લો. ત્યારે આન્સર લખીશું ગ્રાન્ડફાધર ઇઝ સ્લોવર ધેન ફાધર, રાઈટ. એક વસ્તુની બીજી વસ્તુ સાથેની તુલના એટલે કમ્પેરેટિવ ડિગ્રી. બંને વસ્તુ એક કરતાં બીજી વસ્તુ સ્લો છે. એક ગ્રાન્ડફાધર છે એ મારા ફાધર કરતાં સ્લો ચાલે છે એવું કહી શકાય. ધેન 13 નંબર છે કિરણ ઇઝ ક્વિક, મિલન એન્ડ દીપ આર નોટ વેરી ક્વિક. ઝડપી નથી. તો કિરણ ઇઝ ધ ક્વિકેસ્ટ ઓફ ઓલ કહી શકાય, રાઈટ. બે કે બેથી વધારે સાથેની આપણે તુલના કરીએ ત્યારે આપણે સુપરલેટિવ ડિગ્રીનો યુઝ કરીએ છીએ. ધેન સેન્ટેન્સ નંબર 14 છે નિતિન્સ શર્ટ ઇઝ ન્યૂ, વિનીત્સ શર્ટ ઇઝ ઓલ્સો ન્યૂ. આન્સર લખીએ છીએ નિતિન્સ શર્ટ ઇઝ એઝ ન્યૂ એઝ વિનીત્સ શર્ટ. નિતિનનો શર્ટ છે એ વિનીતના શર્ટ જેટલો જ નવો છે. સેન્ટેન્સ નંબર 15 છે ધ પ્રાઇઝ ઓફ ધ ગુજરાતી બુક ઇઝ ₹50, ધ પ્રાઇઝ ઓફ ધ ઇંગ્લિશ બુક ઇઝ ₹20. તો આપણે આન્સર લખી શકીએ કે ધ પ્રાઇઝ ઓફ ઇંગ્લિશ બુક ઇઝ ચીપર ધેન ગુજરાતી બુક, કે ગુજરાતી બુક કરતાં ઇંગ્લિશ બુક સસ્તી છે, રાઈટ. સેન્ટેન્સ નંબર 16 છે ધીસ બુક ઇઝ થીક, ધેટ બુક ઇઝ ઓલ્સો થીક. તો આન્સર લખીએ ધીસ બુક ઇઝ એઝ થીક એઝ ધેટ બુક, રાઈટ. કે બંને બુક સરખી જ છે. ધેન 17 નંબર છે ધીઝ ફ્લાવર્સ આર નોટ સો ફ્રેશ, ધોઝ ફ્લાવર્સ આર ક્વાઇટ ફ્રેશ.
આન્સર લખીશું ધોઝ ફ્લાવર આર ફ્રેશર ધેન ધીઝ ફ્લાવર્સ. પેલા ફૂલો છે એ આ ફૂલો કરતાં ફ્રેશ છે. સેન્ટેન્સ નંબર 18 છે માય ડ્રેસ ઇઝ વ્હાઇટ માયાઝ એન્ડ નીતાઝ ડ્રેસ ઇઝ નોટ સો વ્હાઇટ. મારો ડ્રેસ છે એ બધાય ડ્રેસ કરતાં સૌથી સફેદ છે એવું કહી શકાય. રાઈટ. ધેન સેન્ટેન્સ નંબર 19 છે કવિતા ઇઝ થિનર ધેન કવિતા ઇઝ થિન પૂજા ઇઝ નોટ સો થિન. તો આપણે કહી શકીએ કે કવિતા ઇઝ થિનર ધેન પૂજા. રાઈટ. 20 નંબરનું સેન્ટેન્સ છે મિસ્ટર વ્યાસ ઇઝ ઓલ્ડ મિસ્ટર દવે એન્ડ મિસ્ટર શાહ આર નોટ સો ઓલ્ડ. ત્યારે આપણે આન્સર લખીશું મિસ્ટર વ્યાસ ઇઝ ધ ઓલ્ડેસ્ટ ઓફ ઓલ. રાઈટ. બે કે બેથી વધારે સાથેની તુલના હોય ત્યારે આપણે સુપરલેટિવ ડિગ્રીનો યુઝ કરીએ છીએ. ધેન નેક્સ્ટ આપણે સેકન્ડ જે એક્સરસાઇઝ છે એ જોઈએ કે એ સેકન્ડ એક્સરસાઇઝની અંદર આપણે વાક્યો બનાવવાના છે. રાઈટ. તો એ વાક્યોની અંદર પણ તમને કેટલા વાક્યો આપેલા છે સ્ટુડન્ટ? 10 આપેલા છે. રાઈટ. કે 10 એક્સરસાઇઝ તમને આપેલી છે. 10માંથી 5 એક્સરસાઇઝ આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા છીએ. એ 5 એક્સરસાઇઝ સમજી લીધેલી છે સરસ રીતે. એના પરથી નેક્સ્ટ 5 છે એ મેં તમને પ્રેક્ટિસ માટે ઘરે લખવાનું કહેલું. રાઈટ. તો એ આજે જે 5 બાકી છે એ આપણે સોલ્વ કરીશું. ધેન એ છે 6th નંબરના સેન્ટેન્સથી. તો 6th નંબરનું સેન્ટેન્સમાં આપેલું છે ધ સ્પેરો બ્રેકેટમાં આપેલું છે બ્યુટીફુલ, ધ સ્વાન મોર બ્યુટીફુલ, ધ પીકોક મોસ્ટ બ્યુટીફુલ. તો એ સેન્ટેન્સ પરથી આપણે ફર્સ્ટ સેન્ટેન્સ બનાવી શકીએ ધ સ્પેરો ઇઝ બ્યુટીફુલ. ધેન સેકન્ડ બનાવી શકીએ ધ સ્વાન ઇઝ મોર બ્યુટીફુલ ધેન ધ સ્પેરો. ધેન થર્ડ બનાવી શકીએ ધ પીકોક ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ ઓફ ઓલ. રાઈટ. ધેન 7th નંબરનું સેન્ટેન્સ છે અનિલ બ્રેકેટમાં આપેલું છે હેપી. સેકન્ડ છે અમર બ્રેકેટમાં આપેલું છે હેપીયર. આનંદ હેપીએસ્ટ. તો સેન્ટેન્સ બનાવી શકીએ અનિલ ઇઝ હેપી, અમર ઇઝ હેપીયર ધેન અનિલ, આનંદ ઇઝ ધ હેપીએસ્ટ ઓફ ઓલ. રાઈટ. ધેન 8th નંબરમાં છે અહેમદાબાદ હોટ, માંડવી હોટર, ઈડર હોટેસ્ટ. સેન્ટેન્સ બનાવી શકીએ અહેમદાબાદ ઇઝ હોટ, માંડવી ઇઝ હોટર ધેન અહેમદાબાદ, ઈડર ઇઝ ધ હોટેસ્ટ ઓફ ઓલ. રાઈટ. આ રીતે આપણે સરસ સેન્ટેન્સ બનાવી શકીએ. 9th છે માય રૂમ ડર્ટી, યોર રૂમ ડર્ટીયર, મેહુલ્સ રૂમ ડર્ટીએસ્ટ. આન્સર છે માય રૂમ ઇઝ ડર્ટી, યોર રૂમ ઇઝ ડર્ટીયર ધેન માય રૂમ, મેહુલ્સ રૂમ ઇઝ ધ ડર્ટીએસ્ટ. 10th નંબરનું સેન્ટેન્સ છે રામ્સ બેગ હેવી, લક્ષ્મણ્સ બેગ હેવિયર, ભરતસ બેગ હેવીએસ્ટ. એ સેન્ટેન્સ એ વર્ડ્સ પરથી સેન્ટેન્સ બનાવેલા છે એ જોઈએ. રામ્સ બેગ ઇઝ હેવી, લક્ષ્મણ્સ બેગ ઇઝ હેવિયર ધેન રામ્સ બેગ, ભરતસ બેગ ઇઝ ધ હેવીએસ્ટ ઓફ ઓલ. રાઈટ. તેન નેક્સ્ટ થર્ડ આપેલું છે કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. એ ખાલી જગ્યામાં પણ 15 ખાલી જગ્યા છે. એમાંથી 7 to 8 મેં તમને આન્સર્સ આપી દીધેલા હતા. તે નેક્સ્ટ જે બાકી રહેલી હતી ખાલી જગ્યા એ આજે આપણે જોઈએ. ધેન 9th નંબરની છે ધેટ ઓલ્ડ મેન ઇઝ ધ વાઇસેસ્ટ ઓફ ઓલ મેન. ધ વાઇસેસ્ટ આવશે. રાઈટ. ઓફ ઓલ મેન લખેલું છે એટલે. 10th છે સિમલા ઇઝ એઝ બ્લેન્ક એઝ માઉન્ટ આબુ. ત્યારે એઝ આપેલું હોય ત્યારે આપણે યુઝ કરીએ કોલ્ડ. ધેન 11th છે આઈ એમ બ્લેન્ક ધેન માય સિસ્ટર. ધ ટોલેસ્ટ કે ટોલર? તો આન્સર આવશે ટોલર. ધેન 12 નંબરનું સેન્ટેન્સ છે માય બાઇસિકલ લુક્સ બ્લેન્ક ધેન યોર બાઇસિકલ. ન્યૂ કે ન્યુઅર? તો આન્સર આવશે ન્યુઅર. 13 નંબરનું સેન્ટેન્સ છે મિનલ ઇઝ બ્લેન્ક ઓફ ઓલ ગર્લ્સ.
ધ થીન કે ધ થીનેસ્ટ? તો ઓફ ઓલ ગર્લ્સ છે, ઘણી બધી ગર્લ્સ સાથેની તુલના છે ત્યારે આપણે લખીશું ધ થીનેસ્ટ, સુપરલેટિવ ડિગ્રી, રાઈટ. ધેન 14 નંબરની બ્લેન્ક્સ છે, કિરણ ઇઝ એઝ બ્લેન્ક એઝ સરોજ. તો એઝ આપેલું છે ત્યારે લખીશું ટોલ. 15 નંબરની બ્લેન્ક્સ છે, મોહન ઇઝ બ્લેન્ક ધેન હિઝ ફ્રેન્ડ. સ્ટ્રોંગર કે સ્ટ્રોંગેસ્ટ? તો ધેન આપેલું છે ત્યારે આવશે સ્ટ્રોંગર, રાઈટ સ્ટુડન્ટ. ખૂબ જ સરસ રીતે આજનો ટોપિક આપણે આજ સમજ્યા છીએ. સરસ રીતે તમારી ગ્રામર બુકમાં આજનો આ ટોપિક લખી લેશો. થેન્ક યુ સ્ટુડન્ટ.